કપડા કાઢીને માર્યો. પછી મારવાનું ચાલુ કર્યું. 150 પટ્ટા માર્યા. 150 પટ્ટા માર્યા અને સંડાસની જગ્યામાં પેટ્રોલ છાંટી 2 બોટલ. હા, એને પોતે. પછી 10 કે 15 પટ્ટા મારીને તમારો પગ ભાંગી ગયો. સાહેબ મને કીધું ઉતાર. હા, હું કીધા મારો પેટ્રોલ થાય. હા, બાંગરભાઈ પોતે. જગદીશ બાંગર. હા, એ પોતે જ. પોતે જ છે. સિવિલ ડ્રેસમાં બ્લુ કલરનું ટી-શર્ટ પહેરેલું છે. પોતે પેટ્રોલ થાય ને પોતે જ મારો પગ ભાંગી. મારા પગ ઉપર પોતે પગ દઈને મચોડ્યો. ઉભો રહી માથે. મેં સાહેબ મારો પગ ભાંગી ગયો. મને દવાખાને લઈ ગયો. દવાખાને તમારો બાપ છો. મારી મા બેન મને ગારું દીધી છે ડિસિપ્લિન. પર્સનલ રૂમ છે અને મારતા વિડીયો મારો ઓપન વિડીયો મારો એને વિડીયો ઉતાર્યો છે બાંગરમાં. અને પોતે હા, એને પોતે એના ફોનમાં ગુજરબાગમાં પેટ્રોલ કઈ દેતા પિચકારી મારતો. પેટ્રોલની બોટલ ભરી આપણે એમ કહે કે પાણી પીવું છે તો પાણી નો જે પેટ્રોલ છાંટે. પેટ્રોલ પીવું છે તારે અને પાણી પીવું આવે ઢાંકણે આપણે પાણી પીવું. ચોરીનો માલ ઉતરે છે એનો મેં વિડીયો વાયરલ થયો છે. એટલે આ બધાના હપ્તા ચાલુ હતા. એટલે આ બધાના ખુલાસા કર્યા ને એટલે હપ્તા બંધ થયા. હપ્તા બંધ થયા પોલીસના હપ્તા ચાલુ 2 નંબરના લોકો ચાલુ ઉતારતા હોય. આ બધા 2 નંબરનું કરતા એટલે એના ખુલાસા મેં કર્યા હતા. વિડીયો ઉતારી વાયરલ કર્યા હતા. એના લીધે મને આ ટોચર કરી ઉપાડી ગયું. ડિસિપ્લિનના માણસો 2 જણા લોકેશન ઉપર જ્યાં હું પ્રસંગ માણસોના નામ તમને કે સાહેબ બોલાવે છે તો હાલ એટલે હું પ્રસંગમાં હતો. પ્રસંગમાંથી હું જન્મ્યો ને અને ત્યાં આવ્યો ત્યાં ડીસીપી ઓફિસર ક્રાઇમ બ્રાન્ચની બાજુમાં ડીસીપી ત્રીજા કે ચોથા માળે ત્યાં લઈ ગયા. ત્યાં લઈને સીધો કાટલો અંદર વાળો સીધો અંદર ગાળી દીધો. સીધો કપડા કાઢીને સીધો પાઇપ લીધો. પાઇપે બાંધ્યો. હા, કપડા કાઢીને માર્યો. પછી મારવાનું ચાલુ કર્યું. 150 પટ્ટા માર્યા. 150 પટ્ટા માર્યા અને સંડાસની જગ્યામાં પેટ્રોલ છાંટી 2 બોટલ. હા, એને પોતે. પછી 10 કે 15 પટ્ટા મારીને તમારો પગ ભાંગી ગયો. સાહેબ મને કીધું ઉતાર. હા, હું કીધા મારો પેટ્રોલ છાંટી. હા, બાંગરભાઈ પોતે. અને મારો પગ ભાંગી ગયો. હા, એને પોતે અને પાછો હેઠો ઉતરી ગયો ને તો ખબર ભાગ્યો. ફટા મારીને ભાંગ્યો બાંગરવાળો. અને પછી ઉતારીને પગ ભાંગી પોતે મારતો. હા, પોતે જ મારે. ફરતે કોણ બીજા માણસો 2 થી 3 જણા બીજા હતા અને 15 થી 20 જણા હતા. એમ ટીમ આટલું બધું કરવાનું કારણ શું? બસ બિલ્ડર પ્રેશર હતો. બિલ્ડરના કહેવાથી બધું. બિલ્ડર ડેવલપર છે આપણે વિનાયક ડેવલપર. મારતી વખતે શું બોલતા કોણ હું તો ત્યાં શું હાટું છાપ્યું બસ એક જ પ્રશ્ન. કોના કહેવાથી છપાણું અને ત્યાં શું લેવા છાપ્યું કેટલી તારી અપેક્ષા હતી પૈસા લેવાની. અને મારે કોઈ જાતનું બિલ્ડર સાથે કોઈ વહીવટ મારો સિંગલ ફોન કે હું અને મારી લીગલ ફરિયાદ મેં કરેલી. મારી ફરિયાદ દબાવવાની સીપી કચેરીમાં કરેલી કે આરએમસીમાં કરેલી હતી. મારી અરજી બધી દબાવી હતી અને મારી ફાઇલના કાગળને જે કંઈ લઈ ગયો હતો એ લોકોએ લઈ લીધું. ફરિયાદ તો શું કરી? સીપીમાં ફરિયાદ એ કરેલી હતી કે મારું આ રહ્યું ને મને ખોટો બ્લેકમેલ કરવાની ખોટી ધમકીઓ મારે છે. મેં એવું કોઈ માની કોઈ પૈસા લેતી દેતી મેં માની એવી અરજી કરેલી હતી. 6 તારીખે મારી અરજી ને પહોંચી. 6 તારીખે મારી અરજી દબાઈ ગઈ. હજી સુધી કોઈ ફોન કે મને કઈ આવેલ નથી તપાસ પણ. કેટલા દિવસ કસ્ટડીમાં 24 કલાક 151 કરીને છોડી મૂકાય. 151 કરી હતી એ સમય આટલા મારે. હા, આ 151 માં મારેલો છે અને ત્યાંથી મામલતદારે જામીન છે મારે ત્યાં ચક્કર આવીને પછી પડી ગયો. જ્યાં ચક્કર આવીને પડી ગયો 108 સિવિલમાં દાખલ થયો. દાખલ થઈ વખતે એસઓજી ની ટીમ મને ઉપાડવા આવી, અપહરણ કરવા આવી મારું. એનએમસી દાખલ કરીશ, બુક્સી કોર્ટ મારીશ, તારું મકાન પાડી નાખીશ, આવો ધમકાવી. આવું કોણ બોલ્યું? ડીસીપીના માણસો એસઓજી ને આવી કોઈ પણ ફૂટેજ જ્યાં મળ્યા
અને ડોક્ટરે ત્યાં દાખલ ન કરતા. પછી તું ક્યાં વયું જઈશ? અહીંયા ડોક્ટરે શું કીધું? અહીંયા ડોક્ટરે એવું કીધું ફ્રેક્ચર છે. આજ સવારે એનું પ્રેશર આવ્યું હોય કે કોણ જાણે, સવારે મને રજા દેતા હતા. અહીંથી પરાણે રજા દઈને કાઢતા હતા. બાજી નો 112 મેં કોલ કર્યો, કીધું મને કાન દુખે છે, કાનના તમે રિપોર્ટ નથી કરતા, કોઈ પણ સર્ટિફિકેટ મને આપતા નથી. મને તમને ગુદા બાળકમાં જે ઈજા પહોંચાડી એ બધું તમે ડોક્ટરને લખાયું છે? ડોક્ટરને લખ્યું તું, ન લખ્યું એ હવે મને નથી ખબર. તમે લખાવ્યું? મેં બધું લખાવેલું છે. પોલીસે તમારું નિવેદન લેવા આવી? પોલીસ નિવેદન લેવા આવી, પ્રવર્તન આપી હતી. બે દિવસ આવી. ડીસીપી બાંદરવાનું નામ દઉં છું એટલે ફરિયાદ મારી કોઈ લેતું નથી. આ ચોથો દિવસ છે, હજી સુધી કોઈ આવેલ નથી. કે ડીસીપી ચાલે અમારાથી ફરિયાદ ન લેવાય એના વિશે. તમારું નિવેદન નહોતા? ના, નિવેદન મારું હજી સુધી મારી ફરિયાદ લેવામાં નથી. તમારા ઘરે પર કોણ કોણ છે? મારા મમ્મી, એક મિનિટ. ભાઈ બહેન? ભાઈ છે, એક ભાઈ નાનું છે. ચોખ્ખું કરવાનું કારણ શું? બિલ્ડરમાં કેવાથી બાકી એવું બધું મારી ઉપર કોઈ ગુનો નતો તો 154 થોડી કામ હોય. ડીસીપી તમને માર્યો આખું નામ શું? જગદીશ બાંગરમાં. એ જ હા, એ પોતે જ. એ પોતે જ છે. સિવિલ ડ્રેસમાં આવ્યો, બ્લુ કલરનું ટી શર્ટ પહેરેલું હતું. પોતે જ ગુદા બાળકમાં પેટ્રોલ પોતે જ પેટ્રોલ છાંટ્યું ને પોતે જ મારો પગ ભાંગ્યો છે. મારા પગ ઉપર પોતે પગ દઈને મચોડ્યો ઉભો રહીને માથે. મેં સાહેબ મારો પગ ભાંગી ગયો, મને દવાખાને લઈ જાવ. દવાખાને તું મારો બાપ છો? મારી મા બેન અમારી મને ગારું દીધી છે ડીસીપી. મુશ્કેલ હા, મા બેન અમારી, તારી બેન ને તારી મા ને અમે તારા બાપ છે, તું અમારો બાપ નથી. પોલીસના વિડીયો તને બહુ વાયરલ કરતા આવડે. પોલીસ સમૂહ તો ખાસ અને તારે જે કરવું એ કરી લેજે, પછી ક્યાં ભાઈ જઈશ? મને મરી જવું છે. હું એકવાર જીવતો રહી ગયો ને તારો ફોટો ઉતારવો, બાકી મારી નાખજે મને. હું દીવાનું નથી ગયો, મારે મરી જવું. હા, કોર્ટમાં મેં કેસ દાખલ કરેલો છે. પિટિશન દાખલ કરેલી કોર્ટમાં. અહીંયા અત્યારે નીતિ કોર્ટમાં કરેલી છે. પોતે તમારા એને પોતે એક વખત 2 વખત લટકાડ્યો ઊંધો. ઊંધો, હા, ઊંધો પાઇપ લટકાડ્યો. આવી રીતના આમ કરીએ, આમ કરી આમ લટકાડ્યો, વચમાં પાઇપ રાખે અને દોરડા બાંધે અને ગળા ટૂંકો દીધો દોરીને. દોરી લઈ ટૂંકું દીધું? હા, દોરી નિશાન દોરીને ઓહો, બધું ડોક્ટરે લખાયું તમે? આ બધું ડોક્ટરને અમે કીધેલું, ડોક્ટરે લખ્યું ન લખ્યું અમે તપાસ હજી નથી. તમે બોલતા ત્યારે ડોક્ટર લખતા હતા, હવે હું લખ્યું એ નથી ખબર આપણને. ફાઇલ આપણને દેતા નહીં એટલે આપણે કોઈ જોયું નથી કઈ. ડોક્ટરે લખ્યું ન લખ્યું, પણ આપણે ઓમાં બધું દાખલ કરેલું છે પિટિશન. ડોક્ટર સારવાર કરતા નથી કઈ કરતા, બધું આપણે લખેલું. કોના કેવાથી દબાણથી આ બધું થયેલું છે બધું આપણે દર્શાવેલું છે કોર્ટમાં. કાનમાં બી કાનમાં નહીં, આ રહ્યો ને કાનમાં 20 થી 25 ફડાકા માર્યા. કાનમાં ધાક પડી ગઈ, કાનમાં કઈ સંભળાતું નથી. અને માથા ભટકેલા. આવું લાગ્યું ને તમે આ બધું આ બધું છે ને? પગના કર્યા પાછળ લઈ ના, પાછળ નથી, આ વાહન છે. પેટ્રોલ ગુદા વર્ગમાં
નાખવાની આટલી બધી વિકૃતિ કેમ હશે? એવું નથી, બધા આરોપીને નાખે છે. એક આરોપીને નહીં, બધા આરોપી જેટલા આરોપીને મારે છે ને એ લોકો બધા આરોપી આવું જ કરે. મારા ભેગા બીજા 3 જણા હતા ને એને આવું જ તમારી કોલમાં. તમે મારતા જોયો? હા, મેં મારી હારે જ લટકાડેલા હતા ફાઇટમાં. બબે લોકો એક જ ફાઇટમાં બબે લોકો એક ફાઇટમાં ટીંગાઈ. તો એ PCB નો રૂમ જ છે કરેલો. ડીસીપીમાં આ ડીસીપી માં પોતાનો રૂમ જ છે, પર્સનલ રૂમ છે એનો. ક્રાઇમ બ્રાન્ચ. આ ક્રાઇમ બ્રાન્ચ પર્સનલ એનો રૂમ છે. અને મારતા વિડીયો મારો ઓપન વિડીયો મારો એને વિડીયો ઉતાર્યો છે બાંગરમાં. અને પોતે હા, એને પોતે એના ફોનમાં મુદ્રાબાગમાં પેટ્રોલ કઈ રીતે નાખતો હતો? પિચકારી મારતો હતો, શેની પિચકારી? પેટ્રોલની ઓહો. બોટલો ભરી ભરી. આપણે એમ કહીએ કે પાણી પીવું છે તો પાણી નો દે, પેટ્રોલ છાંટે. પેટ્રોલ પીવું છે તારે અને પાણી પીવડાવે, ઢાંકણે ઢાંકણે આપણે પાણી પીવું છે. અને 3 થી 4 કલાક સુધી પાડ્યું. પછી તમે દાખલ ના થાવ એના માટે ધમકી આપી. આ દાખલ થવા આવ્યું ને એને ખબર પડી ગઈ તો હું દાખલ થવા આવ્યો છું. એટલે એ લોકો તરત SOG ની ટીમ પહોંચી ગઈ ઉપાડવા. ડોક્ટર ને કે પાટો નો બાંધો એનામાં લઈ જવામાં નિવેદન દેવાનું. એટલે મને ફૂલે ફૂલ લાગેલું છે ખબર કે આગળ શું કે આવવાનું નિવેદન મારે નથી દેવાનું થાય. તો કે તું ભાઈઓ ક્યાં જાય છે? અમે અહીં કે પોલીસની ટીમ માથે મૂકી દેવું છે, કેદી પણ રજા દે એટલે તરત ઉપાડી દેવું હોય. આવી ધમકી, આવી દાદાગીરી. આટલું છતાંય લાગ્યું હોય તોય નતા દવાખાના ગયો. બીજા જે આરોપીઓને બાંધીને મારતા હતા હા, એમની સાથે શું વર્તન કરતું? એની સાથે જે મારી સાથે હતી એની સાથે ઈ. તમને પણ પેટ્રોલ? હા, પેટ્રોલ તો ગમે કોઈ પણ આરોપી જાય ને. હું પેલી વાર ગયો તો ને મેં બધા જોઈ લીધું. 2 આરોપી બીજા અજાણ્યા હતા એને આ જ રીતના મારેલા. જેવો મને માર્યો એવો એને માર્યો. એ લોકો શું કહેતા હતા જે બીજા આરોપીઓ હતા? હા, એ લોકો પણ મારા મારીના ગુનામાં આવેલા હોય એવા લોકો. તમારી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ? મારી કોઈ જાતની કોઈ ફરિયાદ દાખલ નથી થઈ. જો ફરિયાદ દાખલ તો ટેક્સલ કાઉન્ટમેન્ટ કરીને ચૂકવ્યો, ટેક્સલ કાઉન્ટમેન્ટ હાથ થઈ ગયું, ટેક્સલ કવર નથી થયું. ટેક્સલ કાઉન્ટમેન્ટ આટલા મારતા હોય તો મર્ડરમાં કેટલા કરે, કેટલું કરેલું? તમારી સરકાર જોડે શું અપેક્ષા? સરકાર જોડે મારી ન્યાયની અપેક્ષા છે મારી કે મને ન્યાય મળે. અને ગુજરાતની જનતાને તમે શું કહેવા માંગો? ગુજરાતની જનતાને કે મને ન્યાય અપાવે અને આવા પોલીસ વાળા રહેવા ન દે. આજ મારી અહીંયા થયું, કાલ બીજાનું કહેવા હશે. આજ વાત આ ગુંડા રાજ છે. આવા તો આતંકવાદી નથી મારતા, એવા મારે છે. ચોરી કરવાનું શીખવાડે છે જી લોકો. ચોરી કરવાનું શીખવાડે છે જી લોકો. નિર્દોષને મારવાનું, એના ખુલાસા કરી એટલે મારવાનું. સત્ય હકીકત બહાર લેવી એટલે મારવાનું. અમારા હપ્તા બંધ કરી દીધા. ખુલાસા કરો તમે પ્રેસ વાળો. મારું પેપર બંધ કરી દે છે. બીજા કોઈ પત્રકારો તમારા સમર્થનમાં આવે? બધા ચૂકે છે, કોઈ વિડીયો ચલાવવા નથી. બધાને કઈ કરું કે ના અહીં આવી મારી જોડે શું કહેશે? મને ન્યાયની અપેક્ષા છે. બધા તમારી મદદ કરીશું. તમે જે કીધું સાચું, હકીકત જે કીધું સત્ય હશે એમાં 100% સત્ય ફ્રેક્ચર છે તમને અહીંના ડોક્ટરે કીધું? ફ્રેક્ચર તો કીધું મોટામાં છે. તો તમે ક્લિયર રેકોર્ડ છે. ક્રેક. 15 દિવસનું પાકું છે. બધું ફાઇલ સુપ્રિન્ટેન્ડન્ટ અહીંયા કોઈ મળવા આવે? પેલા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ મળવા આવે? મેડિકલ ઓફિસર કાર્ય ડોક્ટર આવે છે તપાસ કરે.